નમસ્કાર. મહાશિવરાત્રિ પર આ 3 રાશિઓ માટે લગ્ન યોગ બનશે. ભગવાન શિવના આશીર્વાદથી લગ્ન થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિના દિવસે 12માંથી આ 3 રાશિઓ માટે લગ્ન યોગ બની રહ્યો છે અને આ 3 રાશિઓ પર દેવી પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ રહેવાના છે, જેના કારણે તેમના લગ્નમાં આવતી સમસ્યાઓનો અંત આવવાનો છે અને તેમનો લગ્ન યોગ નજીક આવી રહ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પંચાંગ મુજબ મહાશિવરાત્રિનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. મિત્રો, આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાનું પ્રાવધાન છે. મિત્રો, એવી ધાર્મિક માન્યતા છે કે મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિના દિવસે થયા હતા. એવું કહેવાય છે કે જો મહાશિવરાત્રિ પર સાચી ભાવનાથી શિવ પરિવારની પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દાંપત્ય જીવનની સમસ્યાઓનો અંત પણ આવે છે. જ્યારે આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ પંચાંગ મુજબ આ વર્ષે શ્રવણ નક્ષત્ર મહાશિવરાત્રિ પર બની રહ્યું છે, જે સાંજે 5 ને 8 સુધી રહેશે. તેના પર પરિધિનો સંયોગ પણ બની રહ્યો છે. આવી સ્થિતિમાં 12માંથી આ 3 રાશિઓના લગ્ન માટે શુભ યોગ બની રહ્યા છે. મિત્રો, જેના કારણે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. ચાલો તેમના વિશે જાણીએ. કઈ ભાગ્યશાળી રાશિઓ માટે શુભ લગ્ન યોગો મળી રહ્યા છે? તો મિત્રો, તમારે આ વિડીયોને છેલ્લા અંત સુધી જોવા જોઈએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી માતા પાર્વતી અને મહાદેવના આશીર્વાદ તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવે. તો મિત્રો, ચાલો જાણીએ કે મહાશિવરાત્રિ પર કઈ 3 રાશિના લોકો માટે લગ્ન યોગ બની રહ્યો છે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારી મહાશિવરાત્રિ પર ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમારા લગ્ન યોગ પણ બની રહ્યા છે. મિત્રો, કારણ કે આ દિવસે ચંદ્ર તમારી રાશિના ઉચ્ચ ભાવમાં રહેવાનો છે, જેના કારણે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી મેષ રાશિના લોકો લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને તમારા લગ્ન યોગ બનશે. મિત્રો, લગ્નની બધી સમસ્યાઓ દૂર થશે અને મિત્રો સાથે તમારા ઘરે નવા સંબંધો આવવા લાગશે. ચાલો તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવજીની કૃપાથી તમને વૈભવ મળશે. મિત્રો, મેષ રાશિના લોકો જે કુંવારા છે અને લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે, તો આ મહાશિવરાત્રિ પર તમારી શોધ પૂર્ણ થઈ શકે છે. તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે. મિત્રો, જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો તમારે ઘરના બધા લોકો સાથે રુદ્રાભિષેક કરવો જોઈએ અને ભગવાન શિવને યોગ્ય જીવનસાથી માટે પ્રાર્થના કરવી જોઈએ. જો તમે આ કરશો તો ટૂંક સમયમાં તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને એક સારો જીવનસાથી મળી શકે છે. નંબર 2, મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ પર ભોલે શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે, જેના કારણે તમારી રાશિના લગ્નની સ્થિતિ મજબૂત બની છે. મિત્રો, માતા પાર્વતીના આશીર્વાદથી તમારા લગ્ન થવાની શક્યતાઓ છે. મહાશિવરાત્રિ પર તમારા ઘરમાં કેટલાક સારા સંબંધો આવી શકે છે, જેના કારણે તમારા સંબંધો મજબૂત થઈ શકે છે. તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે. મિત્રો, તમારા લગ્નની પણ પ્રબળ શક્યતાઓ છે.
મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા માટે ખાસ વાત એ છે કે મહાશિવરાત્રિ પર બનેલા શુભ યોગથી તમારા લગ્ન સંબંધોમાં કોઈ સમસ્યા નહીં આવે અને જે બધી સમસ્યાઓ ચાલી રહી હતી તે સમાપ્ત થઈ જશે. ભોલે શંકર અને માતા ગૌરીના શુભ આશીર્વાદથી તેઓ લાંબા સમયથી લગ્નને લઈને મૂંઝવણમાં હતા તેઓ સ્પષ્ટતા અને નિર્ણયો લઈ શકશે. તેથી જીવનમાં સ્થિરતા આવશે. આ તમને યોગ્ય જીવનસાથી પસંદ કરવામાં મદદ કરશે. મહાશિવરાત્રિ પર શિવજીના આશીર્વાદથી તમારા સંબંધોમાં સુસંગતતા તેમજ તમારા પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે. મહાશિવરાત્રિ પર બનતો શુભ યોગ તમારા સંબંધોને મજબૂત બનાવશે. તમને સારા લગ્ન પ્રસ્તાવો પણ મળશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદથી મિથુન રાશિના જાતકોને લગ્નની તક મળી રહી છે. તો મિત્રો, જો તમે મહાશિવરાત્રિ પર માતા ગૌરીને લાલ ચુનરી અને ભોલે બાબાને પીળી ચુનરી અર્પણ કરો તો તમને 108 દોરાથી બાંધો તો લગ્ન સંબંધિત તમારી સમસ્યાઓનો અંત આવી શકે છે. નંબર 3, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રિનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવવાનો છે. મિત્રો, જેના કારણે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે અને તમારા ઘરમાં નવા સંબંધો આવવાના છે. દેવી પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારા સંબંધો મજબૂત થવાના છે. મિત્રો, મહાશિવરાત્રિ પર બનેલા શુભ યોગો તમારા જીવનમાં લગ્નની મજબૂત શક્યતાઓ ઊભી કરી રહ્યા છે. જે જાતકો લાંબા સમયથી કન્યા અને વરરાજાની શોધમાં હતા તેમની ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે. દેવી પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી આ મહાશિવરાત્રિ તમારી આશાઓ પૂર્ણ કરવા જઈ રહી છે. તમારી રાશિ અને ચંદ્ર રાશિની સ્થિતિ ખૂબ સારી રહેશે, જેના કારણે લગ્ન તેમજ બાળકના જન્મની પ્રબળ શક્યતાઓ રહેશે. દેવી પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે, જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમે તણાવ મુક્ત રહેશો. મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં આ રાશિના જાતકોના લગ્ન થવાની પ્રબળ શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ચંદ્ર તમને તમારા જીવનના કર્મ સંબંધ સાથે જોડવામાં મદદ કરશે. જ્યારે આ સમય એવા લોકો માટે શુભ રહેશે જેઓ પહેલાથી જ સંબંધમાં છે. મિત્રો, જો તમે જીવનમાં આર્થિક પ્રગતિ કરવા માંગતા હો તો ચાંદીમાં રોકાણ કરો, વાસણમાં પાણી લો અને શિવલિંગનો 108 વખત અભિષેક કરો. અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરો. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.